અમારા ગુજરાત રાજ્ય વિશે શું કહેવા માંગો છો? ના શાહીબાગ નમસ્તે સર્કલ બાજુ ભગવાન હારે હોય ને ભગવાનના માર્ગ ઉપર આપણે જાતા હોય ત્યારે ભગવાન પાસે રોકાવાની કઈ પર. કેમ છો? મજામાં? મજામાં. હર હર મહાદેવ. મારા તમામ મિત્રોને કેમ છો? મજામાં? ને ફરી નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. ગઈકાલે રાતે અમે અયોધ્યાથી 6 કિલોમીટર આગળ એક પંપ હતું, ત્યાં રોકાણા હતા અને અત્યારે અમે ગોરખપુર તરફ જઈએ છીએ. સાથે અમારા સાથી મિત્ર સાહિલભાઈ ઉનાગર અને જે વિડીયો શૂટિંગ કરે છે એ ભાઈભાઈ કલસે. અમે 3 મિત્ર જઈ રહ્યા છીએ સુરત, ગુજરાતથી પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા નેપાળ સુધી. એટલે માની લો ને હવે અહીંયાથી અમારો સફર 400-500 ની વચ્ચે કંઈક આજુબાજુ છે મિત્રો. 400 આજુબાજુ કાંઈક 400 બરાબર 460 ની આજુબાજુ છે. એટલે માનો અમે 2-3 કા વધુ 4 તારીખ સુધીમાં ત્યાં પહોંચી જ જશું. અત્યારે હાલ અમે છે ને કોફી અને એક સમોસો અમે ખાધું છે મિત્રો. હવે જઈએ થોડાક આગળ અને ચાલો અહીંયાથી ગોરખપુર મિત્રો રસ્તો એકદમ સ્લેબ છે, એકદમ મસ્તીનો જોરદાર રસ્તો એકદમ હેવી સીધી લીટી છે ગોરખપુર લગી. અને અહીંયાથી ગોરખપુર છે મિત્રો 110 કિલોમીટર. તો ચાલો 120 હશે કારણ કે જે આપણે 15 કરી. હા તો એવું કાંઈક હશે મિત્રો. એટલે 100-120 આજુબાજુ છે મિત્રો કાંઈક. તો ચાલો જલ્દીથી જઈએ અને આગળ વધીએ. અમારા સફરમાં તમે જોતા રહેજો અમે જર્ની અમારી કેવી રીતે કરીએ છીએ. આપ સૌ સુધી કાંઈક સારો એવો અનુભવ પહોંચે છે. અને સાહિલભાઈ આપણા સ્ટેન્ડને સાવા કરે છે. જો સાહિલભાઈ સ્ટેન્ડ બગાડશે ને તેનું સ્ટેન્ડ અમે કાઢી લેવાનું છે. વીઆઈપી સ્ટેન્ડ આપણે કાઢી લેવાનું છે. ચાલો મિત્રો જલ્દીથી આપણે જઈએ આગળ. હર હર મહાદેવ. મિત્રો અત્યારે આપણે હાલ છે ને મોબાઈલ એક્સેસરીની દુકાન અમને મળી છે અને પાવર બેંક મિત્રો ચાર્જિંગ કરવા આપણે C2C કેબલ લઈએ છીએ. સસ્તો વાળો સસ્તો એમ કાંઈ નહીં. ચાલો C2C કેબલ લઈએ. આ દુકાન છે અને હવે પછી જઈએ આગળ હરરમાં. મિત્રો આપણે થોડાક આગળ આવ્યા એક પંપમાં મિત્રો થોડા ફ્રેશ થયા અને એક ભાઈ આપણને મળ્યા છે. ભાઈ તો છે યુપીના પણ ભાઈ છે ને આપણે ગુજરાતમાં કામકાજ કરેલું છે. ભાઈ અમારા ગુજરાત રાજ્ય વિશે શું કહેવા માંગો છો? ના શાહીબાગ નમસ્તે સર્કલ બાજુ દિલ્હી દરવાજાના બાજુમાં. અને અત્યારે હાલમાં તમને ગુજરાત રાજ્યના બધા લોકો જોવે છે એટલે તમે શું કહેવા માંગો છો? બધું સારું જ છે બધું. અચ્છા ઓકે છે ને બધું ડન. જય ગરવી ગુજરાત. ચાલો મિત્રો અહીંયા બધા ભાઈઓ આપણને મળ્યા છે અમદાવાદ રહેતા ભાઈ. એટલે પાછા બહારના રાજ્યમાં જ્યારે ગુજરાતી ભાઈ ભેગા થાય એટલે અમને આટલો આનંદ થાય કે દિલ્હી દરવાજાના બાજુ નમસ્તે સર્કલ. અચ્છા ત્યાં તમે કામ કરતા? ઓકે ઓકે. કેમ છો? મજામાં? મજામાં લો. कैसे हो? ठीक हो? ठीक है तो एक बार बोल दीजिए केम छो? मजामा? मजामा. आप कहाँ से? मिर्जापुर विंध्याचल. अच्छा आप यही के है चाचा जी पाई लागू. आप कहाँ से है चाचा जी? बस्ती से. बस्ती से यहाँ से ही है. अच्छा केम छो? मजामा? हाँ तो वांधो नहीं. ये पता हमारा भी अयोध्या है, बस्ती अयोध्या. अच्छा आप मतलब रहते यहाँ पर ही हो? ये बगल में है ना. अच्छा हाँ मिलके बहुत अच्छा लगा. હાલો મિત્રો બધા ભાઈઓ ચા નાસ્તો કરાવે છે. ચા ને સમોસા ખાઈએ પછી જઈએ આગળ મહાદેવ. વાગી ગયા છે ઓલમોસ્ટ મિત્રો 3 જેવા વાગવા આવ્યા છે. 20 મિનિટની વાર છે. અને પાછળ એક મિત્રો આજે અમે 2 વખત ન્યૂઝમાં આવશું, એક ટીવીમાં એક પેપરમાં. એમ પાછળ મિત્રો આપણે મળ્યા હતા. થોડું ઘણું મારું માર્ગદર્શન આપ્યું. આપણું વતન ખાંભા ગીર છે મારું વતન. જન્મ તો સુરતમાં જ છે પણ દાદી દાદા પપ્પા ત્યાં મોટા થયા એટલે કહેવાય ને આપણું મૂળ વતન. બાકી આમ તો મેન વતન છે હિન્દુસ્તાન. ચાલો મિત્રો પછી જઈએ ગોરખપુર તરફ. અને આજે સવારનો તડકાનો એક કિરણ પણ અમને દેખાણો નથી. ચાલો થોડા રસ્તાના સીન તમને બતાવું છું અને પછી આપણે જઈએ છીએ આગળ. ગોરખપુરથી મિત્રો અમે રક્ષલ બોર્ડર થઈને આગળ જવાના છીએ. ઓકે આ રક્ષલ બોર્ડર પછી નેપાળ, પછી લાગે મિત્રો પહાડ આવશે એવી. સામનો કરવાનો છે જોરદાર, હાર નથી માનવાની. ચાલો જઈએ. બોલ મહાકાળી માત કી મિત્ર જય. અને છે ને મિત્ર આજ રાતનો સહારો અમે ગોતી લીધો છે ફાઇનલી. નક્કી કરતા હતા મેપમાં જોયું કે આગળ કઈ પંપ છે ત્યાં અમે રોકાશું, પરંતુ અચાનક અમને મંદિર દેખા ગયું અને અમારું મન માની ગયું કે અહીંયા રોકાઈ જ જવું છે. રોકાઈ જ ગઈ. ભાઈ હતા એની પરમિશન લીધી
એમ તો મંદિરે તો કોની હોય પરમિશન એ સાહેબ? હવે ભગવાન હારે હોય ને ભગવાનના માર્ગ ઉપર આપણે જાતા હોય ત્યારે ભગવાન પાસે રોકાવાની કઈ પરમિશન લેવાની ન હોય ભલા માણસ. છતાં પણ અહીંયા જે હોય અહીંયા શું કહેવાય ધ્યાન રાખતા હોય એને ખાલી પૂછ્યું હતું ને મંદિરમાં કોઈ દિવસ આમ તો મોસ્ટ ઓફલી કોઈ ના પાડે જ નહીં. મહાકાળી માના દર્શન આપતો કરો, મેં તો કરી દીધા છે. અને છે ને મિત્રો આજ રાતે વિચાર છે કે મેગી બનાવીએ. સરસ મજાની ડંકી છે ને ડંકીમાંથી જ્યારે પાણી કાઢતા હોય ત્યારે જમીનમાંથી પાણી ગરમ ગરમ થઈને આવે છે મિત્રો. એટલે ગરમ એટલે આવે છે ગેસના ચૂલો પર એટલો ગરમ નહીં મીડિયમ, એમ ટાઢું ન લાગે એમ. રાતે મિત્રો આપણે બનાવશું મેગી અને ખાશું. ઘણા ટાઈમથી ખાધીને ઠોક્યું ભાઈ. હા તો ખાશું અને અહીંયા રોકાઈએ. ચાલો મેગી બેગી ક્યારે બનશે બધું તમને જોવા મળી જશે. તો જોતા રહેજો અંત સુધી. હર હર મહાદેવ, જય મા કાળી. ફાઇનલી મિત્રો આપણે કપડા વપડા ધોઈ લીધા છે, માતાજીના દર્શન અમે કર્યા. કપડા એટલે મોજા ને એવું બધું હોય મિત્રો, બાકી આપણને ક્યાં પાકું ધોતા આવડે તમને ખબર જ હશે બરોબર. અને આ જો ડંકીમાં તો છે ને બધું ગરમ પાણી આવે હો, નીચેથી ગરમ પાણી અને ઉનાળો હોય છે નીચે તાડું પાણી એમ. ભાભીભાઈ ગયા છે મેગી સાથે પીવા માટે સોડા લેવા, થોડોક જ આગળ છે એમ. તો મેં કીધું તું ધ્યાન રાખીને આવજો ને જલ્દી આવજો, બાકી બહુ આગળ હોત ને તો બધા સાથે જાય. થોડોક જ છે ભાભીભાઈ કે કાંઈ મંદિરનું જતું આવું એમ. તો ચાલો હમણાં ભાવિકભાઈ એક જ મિનિટમાં આવે છે, ફોન આવ્યો છે. અને અહીંયા મિત્રો અમે સુવાના છીએ. જો અહીંયા આ મારી પથારી અમે કરી કાઢી છે. અહીંયા ભાવિકભાઈ, અહીંયા હું અને અહીંયા સાહિલભાઈ બરોબર. તો ચાલો અહીંયા હવે આજની રાત સુઈ જશું. હર હર મહાદેવ. મિત્રો મેગી બની ગઈ છે. આજે અમે જોઈ શકો છો મેં ઉપર સેવ નાખી છે. મેગી અમે ખાઈએ છીએ ને સાથે જેઠાલાલ બરોબર. અને આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે મિત્રો. આઈ હોપ કે આપણને બ્લોગ સારો લાગ્યો છે. બ્લોગ સારો લાગ્યો તો 5 લોકોને ભાવિકભાઈ શેર કરી દેજો, કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો. હર હર મહાદેવ.